सारू चलो जो बेटा हवे आज बे टॉपिक आपणे लेवाना छे। छेल्ले आपणे घन कचरानी वात करी हती अने स्वाभाविक छे एक लॉजिकली आपणे विचारी शकीए के घन कचराथी भूमिनुं प्रदूषण वधु थाय। तो हवे આપણે પ્રદૂષણની અંદર એક અગત્યના પ્રદૂષક તરીકે ખેતીમાં વપરાતા કેટલાક રસાયણોની વાત કરવાની છે। ખેતીમાં તમને ખબર છે જંતુનાશક દવાઓ વાપરીએ છીએ, આપણે રાસાયણિક ખાતરો વાપરીએ છીએ, તો એ ભૂમિનું પ્રદૂષણ કઈ રીતે કરતું હશે? તો જો હું તમને પહેલા તો સમજાવી દઉં કે ફળદ્રુપ ભૂમિ કોને કહેવાય, એના ઉપરથી તમને ભૂમિના પ્રદૂષણની વ્યાખ્યા ક્લિયર થશે। તો ફળદ્રુપ ભૂમિ કોને કહેવાય? તો સ્વાભાવિક છે કે જે ભૂમિમાં યોગ્ય માત્રામાં ભેજ, યોગ્ય માત્રામાં પોષક તત્વ, યોગ્ય માત્રામાં કાર્બનિક કચરો બધું જ યોગ્ય માત્રામાં હોય તો એ ભૂમિ ખેતીલાયક ભૂમિ છે, ફળદ્રુપ ભૂમિ છે। હવે તમને ખબર છે પાછલા કેટલાક વર્ષોમાં હરિયાળી ક્રાંતિ આવી, એટલે એ હરિયાળી ક્રાંતિ અંતર્ગત અન્ન ઉત્પાદન વધારવાનું દબાણ ખેડૂતો ઉપર આવ્યું કે અન્ન ઉત્પાદન વધારો, તમારે જે જે સગવડો જોઈતી હશે સરકાર તમને આપશે, પણ અન્ન ઉત્પાદન વધારો। એટલા માટે ખેડૂતોએ શું કર્યું? તો અન્ન ઉત્પાદન વધારવા માટે રાસાયણિક ખાતરો વાપરવાનું ચાલુ કર્યું। અને હા, શરૂઆતમાં તો રાસાયણિક ખાતર લોકોનું પસંદગીની વસ્તુ બની ગઈ હતી। એના ઘણા બધા કારણો છે। જો હું તમને સમજાવું કે પેલું છાણિયું ખાતર તો તમારે બનાવવું હોય તો ઘણો બધો સમય લાગી જાય, જ્યારે રાસાયણિક ખાતર તૈયાર મળતું હોય એટલે લોકો રાસાયણિક ખાતર વધારે પસંદ કરવા માંડ્યા। એ જે છાણિયું ખાતર પુષ્કળ પ્રમાણમાં ખેતરમાં નાખવું પડતું હતું, એની સામે રાસાયણિક ખાતર એકાદ કોથળો બે કોથળા નાખો તો એ ચાલી જાય। ત્રીજું, છાણિયું ખાતર બનાવવાથી માંડી અને ખેતરમાં નાખવા સુધી ઘણો સમય અને ઘણી શક્તિ ખર્ચાતી હતી, જ્યારે રાસાયણિક ખાતરમાં કોઈ જ શક્તિ વપરાતી નથી, એટલે કે રાસાયણિક ખાતર નાખવામાં એટલું બધું શક્તિ ના વપરાય। એટલે ખેડૂતોએ શરૂઆતમાં રાસાયણિક ખાતર વધારે પસંદ કર્યું, પણ પાછળથી અમુક વર્ષો બાદ ખેડૂતને સમજણ પડી ગઈ કે લાંબે ગાળે આ રાસાયણિક ખાતર એ જમીનમાં ભેજની માત્રા ઘટાડી દે છે અને ક્ષારની માત્રા વધારી દે છે। ફરીથી બોલું છું, આ રાસાયણિક ખાતર લાંબે ગાળે આપણી જમીનમાં ભેજની માત્રા ઘટાડી દે અને ક્ષારની માત્રા વધારી દે, એટલે લાંબા ગાળે આપણું ખેતર પ્રદૂષિત થઈ ગયું એવું કહેવાય। તો આ તો પાછળથી ખબર પડી। તો આમ આ રાસાયણિક ખાતર એ આપણી જમીનમાં એક પ્રકારનું પ્રદૂષણ કરે છે। નો ડાઉટ એનો ઉપયોગ કરવાની ના નથી, પણ આડેધડ ઉપયોગ ના કરાય, એને યોગ્ય માત્રામાં વાપરવું પડે। તો હરિયાળી ક્રાંતિથી ખેડૂતોએ ઘણી વખતે જાણે અજાણે આવી રીતે આડેધડ ઉપયોગ કર્યો અન્ન ઉત્પાદન વધારવા માટે, અને એના કારણે જમીન પ્રદૂષિત થઈ ગઈ। આ જ સમસ્યા જેમ ખાતરથી સર્જાઈ એ રીતે જંતુનાશક દવાઓથી પણ સર્જાઈ। તમને ખ્યાલ છે અગાઉના અન્ન ઉત્પાદનવાળા પાઠમાં આપણે ચલાવેલું છે કે ખેડૂતનો જે પાક છે એના ઉપર કેટલાય સૂક્ષ્મજીવો, કેટલાય કીટકો એને નુકસાન કરતા હોય છે, એટલે એ નુકસાનથી બચવા માટે બિચારો ખેડૂત જાત જાતની જંતુનાશક દવાઓ વાપરે। જેમ કે કીટકોથી બચવું છે તો કીટનાશક દવા વાપરે, બેક્ટેરિયાથી બચવું છે તો બેક્ટેરિયોસાઇડ્સ પ્રકારની દવા વાપરે, ફૂગથી પાકને બચાવવો છે તો ફૂગનાશક દવાઓ વાપરે, ફંગીસાઇડ્સ જેને કહીએ, નીંદણથી બચાવવો છે તો નીંદણનાશક દવાઓ વાપરે। નો ડાઉટ એ વખતે ખેડૂતનો ફાયદો દેખાય છે કે જો મેં ફૂગનાશક દવા નાખી હતી ને તો મારા પાક ઉપર જે ફૂગથી નુકસાન થતું હતું એ ના થયું,
મેં નીંદણનાશક દવા નાખી હતી ને તો જો વધારાનું નીંદણ ઉગતું હતું તો ના ઉગ્યું. એ વખતે વાલું વાલું લાગે, પણ મૂળ તો કેમિકલ છે. લાંબા ગાળે એ તમારી જમીનમાં મેં કીધું એમ ક્ષારનું પ્રમાણ વધારી દે છે અને ભેજનું પ્રમાણ ઘટાડી દે છે. એટલે એ દવાઓથી પણ આપણી જમીન પ્રદૂષિત થઈ જાય છે. આમ આ રીતે જોવા જઈએ તો આ કૃષિ રસાયણો જે તમે વાપર્યા ખાતર તરીકે અથવા તો દવા તરીકે, એને આપણી જમીનને નુકસાનીવાળી બનાવી દીધી. અને ધ્યાનમાં લેવા જેવી બીજી બાબત એ છે કે આપણા મગજમાં ના આવ્યા હોય, આપણે ધ્યાનમાં જ ના લીધા હોય એવા સજીવોને પણ એ નુકસાન કરે છે. જમીન તો પ્રદૂષિત થાય છે, સાથે સાથે એટલાક સજીવો છે એને પણ એ નુકસાન કરે છે. વિચારો, આવી કેમિકલવાળી ભૂમિની અંદર જે કીડી મકોડા રહેતા હશે એના ઉપર પણ એ ઝેરી અસર કરશે. તો આમ ભૂમિનું પ્રદૂષણ તો થાય છે, સાથે સાથે ધ્યાનમાં ન લીધા હોય એવા નાના નાના સજીવોને પણ એ ઝેરી અસર કરે છે. એટલે ભૂમિ પ્રદૂષણથી આ પણ સમસ્યા છે. સાથે સાથે જો આવા રસાયણો આપણે કહેવા જઈએ તો માની લો કે જલજ નિવસન તંત્રમાં જો આવી ગયા, જલજ નિવસન દાખલા તરીકે તમારું ખેતર છે, બાજુમાં કોઈ નદી જાય છે, તો ખેતરમાં તમે આ દવા નાખતા હતા, ખેતરમાં ખાતર નાખતા હતા અને એના અમુક અંશ, અમુક ભાગ આજુબાજુની પાણીની અંદર જો જતો રહે છે, રોજે રોજ જો આવું થાય છે તો તમને ખબર છે જલજ નિવસન તંત્રમાં સુપોષકતાકરણની ક્રિયા પણ આવા રસાયણથી જ ફેલાય છે. સુપોષકતાકરણ એ પણ એક નુકસાન છે. સાથે સાથે આવા રસાયણો જો આહાર કડીમાં ઉપરને ઉપર ચાલશે, તમને ખબર છે કે ભાઈ વનસ્પતિને તૃણાહારી ખાય, તૃણાહારીને માંસાહારી ખાય, માંસાહારીને ઉચ્ચ માંસાહારી ખાય, તેમાં જો કોઈ અવિઘટનીય પ્રકારનું રસાયણ આવી ગયું તો જૈવિક વિશાલન પણ થતું જોવા મળશે. એટલે બહુ બધા નુકસાન છે. ખાલી આ રસાયણથી ભૂમિનું જ પ્રદૂષણ થાય છે એવું નહીં. આ રસાયણથી ભૂમિનું પ્રદૂષણ તો થાય છે, સાથે સાથે એની અંદર રહેતા ધ્યાનમાં ન આવેલા સજીવોને પણ નુકસાન થાય છે. સાથે સાથે જૈવિક વિશાલન જેવી ક્રિયાઓ પણ આ રસાયણથી થાય છે. અને છેલ્લે જોવા જઈએ તો પાણીવાળા નિવસન તંત્રમાં, જલજ નિવસન તંત્રમાં સુપોષકતાકરણ જેવી ઘટનાઓ પણ થાય છે. તો સાહેબ આનો કોઈ રસ્તો ખરો? જો અમે આવી જંતુનાશક દવાઓ નહીં વાપરીએ, જો આવા રાસાયણિક ખાતરો નહીં વાપરીએ તો અન્ન ઉત્પાદન ઘટી જશે. તેનો કોઈ રસ્તો બતાવો. જો રસ્તો હોય તો અમે વાપરવાનું બંધ કરી દઈશું. ભાઈ રસ્તો તો આગલા પાઠમાં બતાવી દીધેલો છે. માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવોનો ફાળો, એમાં તમને ખબર છે જૈવિક નિયંત્રણ કરી શકાય છે. તો આ જંતુનાશક દવા છાંટવાની જરૂર જ નહીં પડે. એ જે ખાતર તરીકે જૈવિક ખાતર વાપરી શકો છો. સમજ્યા ને તમે? એ રસ્તો છે, અપનાવવો પડશે. તો ચલો, બોર્ડ ઉપર મેં શોર્ટમાં લખેલું છે બહુ, તેમ છતાં બધા જ મુદ્દાઓ લઈ લીધેલા છે કે ભાઈ કૃષિ રસાયણની આડઅસર. તો હાલ હરિયાળી ક્રાંતિ ચાલી રહી છે અને હરિયાળી ક્રાંતિમાં તમને ખબર છે ખેડૂત ઉપર વધુ ઉત્પાદન કરવાનું દબાણ છે. એટલા માટે ખેડૂત શું કરે છે તો કે અકાર્બનિક ખાતર એટલે કે રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો અનેક ગણો ઉપયોગ કરતો થઈ ગયો છે. જંતુનાશકની સાથે સાથે તૃણનાશક, ફૂગનાશક, નીંદણનાશકનો પણ ઉપયોગ કરતો થઈ ગયો છે. અને એનાથી ધ્યાનમાં ન લેવાયેલા સજીવોને પણ નુકસાન થયું છે. જમીન તો પ્રદૂષિત થઈ જ છે, એની સાથે કેટલાક સજીવને પણ નુકસાન થયું છે. એનાથી જૈવિક વિશાલન પણ થયું છે અને જલજ નિવસન તંત્રમાં સુપોષકતાકરણ પણ થયું છે. એટલે આપણી એક સામાન્ય ભૂલ, એક સામાન્ય લાલચ કે ચલો વધુ ઉત્પાદન મળશે, એવી લાલચ, જેના કારણે આટલી મોટી સમસ્યાનો આપણે ભોગ બની ચૂક્યા છીએ. એટલે હજુ મોડું નથી થયું. હજુ જો તમે જૈવિક નિયંત્રણ તરફ વળશો તો જંતુનાશકોનો વપરાશ ઘટી જશે. હજુ તમે જૈવિક ખાતરો તરફ વળશો તો રાસાયણિક ખાતરનો વપરાશ ઘટી જશે. તો હજુ પણ મોડું નથી થયું. જો ખેડૂત સમજે, ગવર્મેન્ટ સમજે અને જૈવિક ખાતરોને પ્રોત્સાહન આપે, જૈવિક નિયંત્રણને પ્રોત્સાહન આપે તો હજુ પણ આપણી ભૂલ આપણે સુધારી શકીએ છીએ. બરાબર? તો ચલો બેટા, આટલે સુધી ક્લિયર થઈ ગયું છે? જલ્દીથી મને હા નામાં જવાબ આપી દો. ઓકે.
સરસ, ચલો ચલો મેસેજ રહેવા દેજો. બીજો ટોપિક, ચલો બેટા. હવે આમ તો આ જે ટોપિક આપણે લીધો કૃષિ રસાયણની અસર, એના પછી આમ તો ઓર્ગેનિક ખેતીનો ટોપિક આવે છે ભણવાનો, પણ એ બહુ સરસ ટોપિક છે, એના અલગ ટોપિક તરીકે આપણે ભણાવીશું. એટલે એ ટોપિકને હાલ આપણે સ્કીપ કરીએ છીએ, એ આવતીકાલે લઈશું. પણ આજે પ્રદૂષણનો એક બીજો અગત્યનો કારક કિરણોત્સર્ગી પદાર્થો, કે જે પ્રદૂષણનો એક સ્ત્રોત છે, જેને આપણે રેડિયો એક્ટિવ એનર્જી કહીએ છીએ, ન્યુક્લિયર એનર્જી કહીએ છીએ, એના વિશે આજે ભણવાનું છે. આ ટોપિક પણ બહુ સરસ છે ભાઈ, તમને ગમશે. ચલો, અહીંયા આગળ મેં ટાઇટલ માર્યું છે, જુઓ. એક હાલની બીજી સમસ્યા છે કિરણોત્સર્ગી કચરો. જો ભાઈ દુનિયા હાલ ક્યાંની ક્યાં પહોંચી ગઈ છે. દરેક દેશ પોતાનો વિકાસ ઈચ્છતી હોય છે. દરેક દેશ વિકાસની સાથે સાથે પોતાના દેશની સુરક્ષા પણ ઈચ્છતી હોય છે. હવે લોકોએ એ તો માન્યું કે દેશનો વિકાસ કરવો હોય તો મેન પાસું છે આર્થિક પાસું. પૈસે ટકે દેશ સમૃદ્ધ થશે તો ઓટોમેટિક દેશનો વિકાસ થશે. અને પૈસે ટકે દેશને સમૃદ્ધ થવું હોય તો એના માટે આવક જોઈશે. તો ખેતીથી ચલો આવક થાય છે, તો ખેતીમાં સુધારો લાવો તો આવક થશે, દેશ સમૃદ્ધ બનશે. ઉદ્યોગોથી આવક થાય છે તો ઉદ્યોગો વધારો, દેશને આવક થશે, દેશ સમૃદ્ધ થશે. તો આમ દેશને સમૃદ્ધ કરવાના ઘણા બધા રસ્તા છે. તો આપણે ખેતીનો રસ્તો તો ભણી ગયા કે દેશને સમૃદ્ધ કરવો છે તો ખેતી વધારો, દેશ સમૃદ્ધ થશે, બરાબર છે. પણ સામે ઉદ્યોગોને પણ એટલું જ મહત્વ હાલના સમયમાં આપવું પડે આપણે, કે લોકોની જરૂરિયાત વધતી ગઈ છે, એટલે ઉદ્યોગોનો વિકાસ પણ કરવો પડશે, તો જ જરૂરિયાતને પહોંચી વળીશું. તો હવે કોઈ પણ ઉદ્યોગ એનર્જી વગર ના ચાલે. નાનામાં નાનો ઉદ્યોગ પણ તમને ખબર છે કે મશીનથી ચાલતો હોય છે, અને મશીનને ચલાવવા માટે વિદ્યુત જોઈતી હોય છે. એટલે તમને ખબર છે કે વિદ્યુત હશે તો મશીન ચાલશે, મશીન ચાલશે તો ઉદ્યોગો ચાલશે, ઉદ્યોગો ચાલશે તો આવક થશે, આવક થશે તો સમૃદ્ધ થઈશું. એટલે વિદ્યુત કઈ રીતે પેદા કરવી, તો તમને ખબર છે, જો થર્મલ પાવર સ્ટેશન હોય તો કોલસાને બાળી અને વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. હાઇડ્રોલ પાવર સ્ટેશન હોય તો પાણીની મદદથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. પણ અહીંયા આગળ એ વિદ્યુતની થોડીક મર્યાદા આવી જાય છે. વિદ્યુત ઉત્પન્ન કરવા માટે એક નવો એનર્જીનો સોર્સ શોધવામાં આવ્યો, અને એ છે ન્યુક્લિયર એનર્જી, કિરણોત્સર્ગી ઉર્જા. તમને જાણીને નવાઈ લાગશે કે 1000 કિલોગ્રામ કોલસો જ્યારે સળગાવો છો અને એમાંથી જેટલી વિદ્યુત ઉર્જા પેદા કરીએ છીએ, ફરીથી બોલજો, 1000 કિલોગ્રામ ખનિજ કોલસાને સળગાવી જે ઉર્જા પ્રાપ્ત થાય છે, એટલી જ ઉર્જા માત્ર 1 ગ્રામ યુરેનિયમમાંથી આપણને મળે છે. તો સ્વાભાવિક છે, 1000 કિલોગ્રામ કોલસો સળગાવીને ઉર્જા મેળવી એના કરતાં 1 ગ્રામ યુરેનિયમમાંથી એટલી ઉર્જા જો મળી જતી હોય તો યુરેનિયમમાંથી જ ઉર્જા મેળવાય, અને એ ઉર્જાને કહેવાય ન્યુક્લિયર ઉર્જા. એટલે લોકોએ શરૂઆતમાં વિદ્યુત પેદા કરવા માટે ન્યુક્લિયર ઉર્જાનો સહારો લીધો, અણુ ઉર્જાનો સહારો લીધો. અને એની પાછળના ઘણા બધા કારણો હતા. એક તો એ ઉર્જા વધારે આપે છે, જોયું તમે સરખામણી કરી, 1000 કિલોગ્રામ કોલસો જે ઉર્જા આપે એટલું જ 1 ગ્રામ યુરેનિયમ આપે. બીજું, શરૂઆતમાં લોકોને એવું લાગતું હતું કે ભાઈ આ ન્યુક્લિયર ઉર્જા જે છે એ ઉત્પન્ન કરતી વખતે કોઈ ધુમાડો થતો નથી, એટલે કે પ્રદૂષણ વિહીન ઉર્જા છે, પ્રદૂષણ વિહીન ઉર્જા. શરૂઆતમાં લોકો એવું માનતા હતા. એટલે શું થયું, જે દેશમાં ન્યુક્લિયર ટેકનોલોજી વિકસી એ બધા જ દેશોએ ન્યુક્લિયર પાવર સ્ટેશનો બનાવી દીધા. ન્યુક્લિયર પાવર સ્ટેશન, ઇન્ડિયામાં ન્યુક્લિયર પાવર સ્ટેશન બનાવ્યું, રશિયામાં ન્યુક્લિયર પાવર સ્ટેશન બન્યું, અમેરિકામાં ન્યુક્લિયર પાવર સ્ટેશન બન્યું. દરેક દેશ જેને ન્યુક્લિયર ટેકનોલોજી વિકસાવી દીધી એ બધાએ ન્યુક્લિયર પાવર સ્ટેશન બનાવી દીધા.
જાપાનમાં પણ ન્યુક્લિયર પાવર સ્ટેશન બની ગયું. હવે તો ઘણા બધા દેશોમાં ન્યુક્લિયર પાવર સ્ટેશન છે. અને યુરેનિયમ જેવા ભારે ધાતુઓમાંથી હવે વિદ્યુત ઉત્પન્ન કરવાનું ચાલુ કર્યું. કેમ? તો મેં કીધું એમ એના બે કારણ હતા. નંબર 1 કે વધુ ઉર્જા આપે છે, અને નંબર 2 શરૂઆતમાં એવું માનતા હતા કે ધુમાડો નથી થતો એટલે પ્રદૂષણ વિહીન ઉર્જા છે. લોકો તો મજા પડી ગઈ ભાઈ, 1 ગ્રામ યુરેનિયમમાંથી આટલી બધી ઉર્જા, આહા બહુ સરસ કહેવાય. પણ ભાઈ પાછળથી હવે વાસ્તવિકતાનો ખ્યાલ આવ્યો આપણને કે ભાઈ જે ઉર્જાને તમે પ્રદૂષણ વિહીન ઉર્જા ગણતા હતા એ તો સાલો આપણા માટે સાયલેન્ટ કિલર બરાબર છે, ઇનવિઝિબલ છે, અદ્રશ્ય રીતે આપણને નુકસાન કરે છે. આ તો બહુ ખતરનાક છે. પાછળથી ખબર પડી કે જે ઉર્જાને તમે પ્રદૂષણ વગરની ઉર્જા માનતા હતા એ ખરેખર પ્રદૂષણ વગરની નથી. પાછળથી ખબર પડી કે એ તો આપણને 2 રીતે નુકસાન કરે છે. એનાથી જન્મજાત સમસ્યાઓ સર્જાય છે. એ આપણા માટે ખતરનાક છે. તો કઈ 2 રીતે નુકસાન કરે છે? તો નંબર 1, ઘણી વખતે એમાંથી જો આકસ્મિક ઝરણ થાય, એનો મતલબ શું હું તમને સમજાવું, તો એનાથી પણ નુકસાન થઈ શકે છે. અને ઘણી વખતે એનો કિરણોત્સર્ગી કચરાનો નિકાલ ક્યાં કરવો એ પણ એક મોટી સમસ્યા છે. તો હેતુ સારો હતો, શરૂઆતમાં હેતુ સારો હતો કે ભાઈ 1000 કિલોગ્રામ કોલસાન બાળીને જે ઉર્જા મેળવી એની સામે જો ખાલી 1 ગ્રામ યુરેનિયમ જેટલી ઉર્જા આપતું હોય તો પછી યુરેનિયમમાંથી જ મેળવાય. હેતુ સારો હતો, વિદ્યુત મેળવવાનો હેતુ હતો. સાથે સાથે તમને એ પણ કહી દઉં કે ન્યુક્લિયર પાવર સ્ટેશન બનાવવું હોય ને તો જગ્યા ઓછી જોઈએ. ઓછી જગ્યામાં ન્યુક્લિયર પાવર સ્ટેશન બની જાય, ખર્ચો પણ ઓછો થાય, એટલે કિંમતમાં સસ્તી ઉર્જા પડે. એટલે બધી જ રીતે સારું હતું. અને શરૂઆતમાં લોકો એવું માનતા હતા કે પ્રદૂષણ કરતું નથી, ધુમાડો થતો નથી, એટલે જે દેશોમાં ટેકનોલોજી વિકસી હતી બધા દેશોએ પાવર સ્ટેશન બનાવી દીધા. પણ પાછળથી ખબર પડી કે ભાઈ કુછ તો ગડબડ હૈ, કે એનાથી 2 સમસ્યાઓ છે. નંબર 1 આકસ્મિક ઝરણ, અને નંબર 2 કચરાનો નિકાલ. કે ભાઈ જેને તમે પ્રદૂષણ વગરની ઉર્જા ગણો છો એ ન્યુક્લિયર ઉર્જામાં ખરેખર પ્રદૂષણ થાય છે. એમાંથી અજ્ઞાત ઇનવિઝિબલ પ્રકારના, અદ્રશ્ય પ્રકારના વિકિરણો નીકળે છે. જે વિકિરણોને આપણે રેડિયો એક્ટિવ વિકિરણો કહીએ છીએ. અને જો એ આપણા શરીર ઉપર પડે તો આપણા શરીરમાં વિકૃતિ લાવી શકે છે, જન્મજાત વિકારો લાવી શકે છે, જન્મજાત પ્રોબ્લેમ્સ લાવી શકે છે, એનાથી મૃત્યુ પણ થઈ શકે છે. પાછળથી ખબર પડી. એટલે આ તો સૌથી વધારે ઘાતકી છે ભાઈ. અને આવી સમસ્યાઓ સર્જાઈ પણ છે. જેમ કે કીધું કે એની પહેલી સમસ્યા આકસ્મિક ઝરણ. તો 2 જગ્યાએ ન્યુક્લિયર પાવર સ્ટેશનની અંદર ગડબડ થયેલી છે. એક યુએસએમાં આવેલી 3 માઇલ આઇલેન્ડ નામની જે જગ્યા છે ત્યાં આગળ એક પાવર સ્ટેશન હતું. યુએસએમાં આવેલી 3 માઇલ આઇલેન્ડ નામની એક જગ્યા છે, ત્યાં આગળ એક પાવર સ્ટેશન હતું. અને બીજું રશિયામાં ચર્નોબિલ સિટી છે, ત્યાં આગળ એક આવું પાવર સ્ટેશન હતું. તો એ બંને જગ્યાએ જે પાવર સ્ટેશન હતા એમાં ઘણી વખતે આકસ્મિક એવી ગડબડ થઈ અને એનું રિએક્ટર ચેમ્બર ફાટ્યું અથવા તો લીકેજ થયું, જેનાથી ચારે બાજુએ રેડિયેશન ફેલાયું અને હજારો લોકો મૃત્યુ પામ્યા અને કેટલાય લોકોમાં વિકૃતિ આવી ગઈ. કારણ કે જ્યારે એ ન્યુક્લિયર ચેમ્બર ફાટે છે ત્યારે એમાંથી રેડિયેશન ફેલાય છે અને એ રેડિયેશન અજ્ઞાત વિકિરણવાળા હોય છે. જેમ કે તમને મોબાઈલના ટાવરમાંથી આવતા જતા વિકિરણો દેખાય છે? ના, તેમ આ વિકિરણો પણ તમને દેખાતા નથી. પણ એની તીવ્રતા એટલી બધી ઊંચી હોય છે કે જે તમારા ડીએનએ સુધી અસર કરે છે, ડીએનએમાં વિકૃતિ સર્જે છે. તો ત્યારે શું કરવું કે જ્યારે રિએક્ટર ચેમ્બર ફાટે, ચારે બાજુ રેડિયેશન લીકેજ થઈ જાય, પછી એના કંટ્રોલમાં કઈ રીતે લાવો? હજુ એનો ઉપાય આપણી પાસે નથી. એટલે આવું રોજ ના થાય, કોક જ વાર થાય, પણ થાય એટલે બધો ફોદા કાઢી નાખે આપણા. સમજ્યા? તે એક આ મોટી સમસ્યા છે. અને વાપરવા પાછળ બીજું કોઈ નુકસાન નથી, એક નુકસાન આમ સારું જ છે, ઉર્જા વધારે આપે છે, કિંમતમાં સસ્તી આપે છે. પણ પ્રોબ્લેમ આ છે કે જ્યારે એનું રિએક્ટર ચેમ્બર ફાટે એ વખતે રેડિયેશન ચારે બાજુ ફેલાય, તો એ રેડિયેશનના કંટ્રોલમાં કઈ રીતે કરવું એનો ઉપાય આપણી પાસે નથી. અને બીજી સમસ્યા એ છે કે એ યુરેનિયમ
કે તો પ્લુટોનિયમ જેવી ધાતુ તમે રેડિયો એક્ટિવ ધાતુ તરીકે વાપરી એમાંથી ઉર્જા પણ પ્રાપ્ત કરી લીધી, પછી એના જે અવશેષ પડ્યા રહે એ અવશેષનો નિકાલ ક્યાં કરવો? જો પાણીમાં નાખશો તો પાણીને રેડિયો એક્ટિવ બનાવી દેશે, હવામાં ગમે તે નાખી દેશો તો આખી હવા રેડિયેશન વાળી થઈ જશે. ક્યાં નાખો? એક વખત તો એવું પણ વિચાર્યું કે સ્પેસમાં નાખી આવીએ આ કચરાને. જો વિચારો, રેડિયો એક્ટિવ કચરાને સ્પેસમાં નાખી આવીએ તો સ્પેસમાં પણ પ્રોબ્લેમ, એમાંથી કદાચ રેડિયો એક્ટિવ વિકિરણો બહાર નીકળતા હોય તો આપણા કૃત્રિમ ઉપગ્રહોને નુકસાન કરે છે, એમાં એરર લાવી દે. કારણ કે કૃત્રિમ ઉપગ્રહ પણ તમને ખબર છે વિકિરણ ઉપર જ આધારિત હોય, અને આ પણ રેડિયો એક્ટિવ વિકિરણ, એનાથી ઘણી વખતે એરર પણ આવી શકે, ઉપગ્રહોને બગાડ કરી નાખે. તો એનો નિકાલ ક્યાં કરવો? એની પણ એક મોટી સમસ્યા છે. તો એના માટે એક હંગામી ઉપાય લાવી દીધો છે હાલ, કે જમીનમાં ઊંડે 500 મીટર જેટલો ઊંડો ખાડો ખોદવાનો. હા, તો ખોદતા ધ્યાન રાખવાનું કે આજુબાજુ કોઈ જલ સ્ત્રોત, કે તો 500 મીટર ઊંડો ખાડો ખોદો છો ત્યાં કોઈ જલ સ્ત્રોત ના હોવો જોઈએ. તે 500 મીટર ઊંડો ખાડો ખોદી અને મજબૂત પેકિંગમાં એ કચરાને પેક કરી અને દાટી દો, અને એના ઉપર પછી પથ્થરો વડે એને ઢાંકી દો, એટલે કે પૂરી દો એ ખાડાને. પણ આ કાયમી ઉકેલ નથી હો. જે દિવસે જોરદાર ભૂકંપ આવ્યો એ દિવસે એ બધી હલચલ અંદર થશે અને દાટેલું રેડિયો એક્ટિવ કચરો જો ભૂકંપના કારણે બહાર આવી ગયો કે તો અંદર ફાટી ગયો, તે બધું રેડિયેશન પાછું બહાર આવશે. એટલે એ કાયમી ઉકેલ નથી, આ તો હંગામી ઉકેલ છે. એટલે એનું જે ઉર્જા તમને હાલ સારી લાગે છે પણ એનાથી પ્રોબ્લેમ આવી શકે છે. તો જો જરા બોર્ડ ઉપર લખ્યું છે જોઈએ, કિરણોત્સર્ગી કચરો, જેના ન્યુક્લિયર એનર્જી પણ કહેવાય, અને ગુજરાતીમાં એને કેન્દ્રીય ઉર્જા પણ કહેવાય. તો શરૂઆતમાં કેન્દ્રીય ઉર્જા શાના માટે વપરાતી હતી? તો કે વીજળી ઉત્પન્ન કરવા માટે વપરાતી હતી, અને શરૂઆતમાં લોકો એને અપ્રદૂષિત ઉર્જા માનતા હતા. પણ પાછળથી આપણને વાસ્તવિકતાનો ખ્યાલ આવ્યો કે તે તો બે સૌથી ખતરનાક અને જન્મજાત સમસ્યાઓ સર્જી શકે છે. એમાં ખતરનાક સમસ્યાઓ કઈ કઈ? તે એક આકસ્મિક ઝરણ અને કિરણોત્સર્ગી કચરાનો નિકાલ, આવી બે ખતરનાક સમસ્યાઓ છે. આકસ્મિક ઝરણના બે ઉદાહરણ આપણી પાસે છે. એક યુએસએમાં આવેલું 3 માઇલ આઇલેન્ડ નામની એક જગ્યા કે જ્યાં આગળ આવું ન્યુક્લિયર પાવર સ્ટેશન હતું, અને બીજું ચર્નોબિલ, ત્યાં આગળ પણ ન્યુક્લિયર પાવર સ્ટેશન હતું. તો ત્યાં આગળ આવી રીતે આકસ્મિક ઝરણ એટલે કે લીકેજ થયું હતું અને હજારો લોકોને નુકસાન થયું હતું. અને એ જ રીતે કિરણોત્સર્ગી કચરાનો નિકાલ ક્યાં કરવો એ મોટી સમસ્યા છે. જો જ્યાં ત્યાં નિકાલ કરશો તે નુકસાનકારક છે, વિકૃતિ અથવા વિકાર પ્રેરક છે, જીવલેણ કચરો છે, કેન્સર પ્રેરે છે, આમે શક્તિશાળી પ્રદૂષકો તરીકે વર્તે છે. તો એનો નિકાલ ક્યાં કરો? તો નિકાલ કરવા માટે હાલ તો આપણે એક સામાન્ય ઉપચાર શોધી પાડ્યો છે કે એ કચરાને પહેલા પૂર્વ ઉપચાર કરવાનો. પૂર્વ ઉપચાર એટલે પહેલા આપણી તે યોગ્ય સાફ સફાઈ એ કચરાની કરી દેવાની, એટલે એની થોડી રેડિયેશન કરવાની કેપેસિટી ઓછી થઈ જાય, બરાબર. અને પછી એને યોગ્ય કવચ વડે ઢાંકી, યોગ્ય કવચવાળા સંગ્રાહકોમાં એને ભરી, એને સંગ્રહ કરી અને પૃથ્વીની નીચે 500 મીટર ઊંડા ખાડામાં પથ્થરોથી દબાવી દેવાનો. અને હા, દબાવતી વખતે ધ્યાન રાખવાનું આજુબાજુ કોઈ જલ સ્ત્રોત ના હોવો જોઈએ, નહીં તો પાછો એ કચરો જો પાણીમાં ભળવાનું ચાલુ થશે અને એ પાણી આપણે પીશું તો આપણને નુકસાન થઈ શકે છે. તો ચલો, આપણે અહીંયા વાત કરી દીધી ન્યુક્લિયર ઉર્જાની પણ. હા, એનો હેતુ સારો હતો. શરૂઆતમાં એ ન્યુક્લિયર ઉર્જાની મદદથી વિદ્યુત જ ઉત્પન્ન કરવામાં આવતી હતી, પણ પછી હાલ તો તમને ખબર છે કે બહુ હેતુક બની ગઈ છે. એનાથી ઘણા બધા હેતુ પૂરા કરીએ છીએ. એનાથી સબમરીન ચલાવીએ છીએ, જેને ન્યુક્લિયર સબમરીન કહેવાય. એનાથી મોટી મોટી સ્ટીમરો ચલાવીએ છીએ, ન્યુક્લિયર સ્ટીમર કહેવાય. એનાથી અણુ બોમ્બ પણ બનાવીએ છીએ, એક દેશ બીજા દેશને બીવડાવવા માટે. પાકિસ્તાને આપણને કીધું કે અમારી પાસે અણુ બોમ્બ છે, તો અમે ભારતે જવાબ આપ્યો, તારા અમારા અણુ બોમ્બ દિવાળીમાં ફોડવા માટે નહીં રાખ્યા, તમારી પાસે છે તો અમારી પાસે પણ છે. તો વિચારો, જે દિવસે ન્યુક્લિયર વોર ફાટી નીકળ્યું એ દિવસે આપણી હાલત શું થશે? એટલે જે ન્યુક્લિયર બોમ્બ ઉપર આપણે અત્યારે આટલો ગર્વ કરીએ છીએ કે ભાઈ અમે ન્યુક્લિયર કન્ટ્રી છીએ, ન્યુક્લિયર દેશ છીએ, એ જ ન્યુક્લિયર એનર્જી એ તમારા માટે જીવલેણ સાબિત થશે. અને પૂછવું તો જાપાનમાં હિરોશીમા અને નાગાસાકી અણુ બોમ્બનો વિસ્ફોટ જોયેલો છે.
બરાબર, એકવાર નેટ ઉપર સર્ચ કરજો શું હાલત થઈ હતી એમની. બરાબર, તો ટેકનોલોજી જેટલી સારી છે એટલી જ વિનાશક પણ છે. એટલે જો એનો સારા હેતુ માટે ઉપયોગ થાય, જ્યાં સુધી વિદ્યુત ઉત્પન્ન કરવા, સબમરીનો ચલાવવા, સ્ટીમર ચલાવવા ઉપયોગ થાય ત્યાં સુધી બરાબર છે, પણ એનો અણુબોમ્બ તરીકેનો ઉપયોગ એ મહાવિનાશક સાબિત થશે. બરાબર, કારણ કે એનો કોઈ રસ્તો જ નથી એનાથી બચવા માટે. એના કચરાનો નિકાલ કરવાનો જો કોઈ રસ્તો ના હોય તો રેડિયેશન ફેલાય તેનાથી બચવાનો શું રસ્તો? જો કે છે એના મોટા મોટા બંકરો બનાવવામાં આવે છે, પણ ભાઈ ભારતના 150 કરોડ લોકોને ક્યાં બંકરમાં રાખશો? ઘરમાં રહેવા જગ્યા નથી, બંકર ક્યાં બનાવશો? અને એમાં શું થશે? જે મોટી મોટી સેલિબ્રિટી હશે એના માટે જગ્યા મળશે, આપણા જેવા સામાન્ય માણસો માટે જગ્યા નહીં રહે ભાઈ. એટલે ટૂંકમાં આ મોટી એક સમસ્યા છે. તો ચલો બેટા, ક્લિયર થઈ ગયો? કોઈ ઇસ્યુ, કોઈ પ્રોબ્લેમ હોય તો જણાવજો.